કે સરકારે આમાં તાત્કાલિક ધોરણે આ 2 પગલા લેવાની જરૂર છે. ડીઝલ સમયસર તાત્કાલિક આપવું, સાથે સબસિડીથી આપવું. આ 2 માંગ છે. માંગની સાથોસાથ હું આપને બીજું એ પણ કહી દઉં કે અત્યારે ડીઝલ, ખાતર, બિયારણ, દવા બધું મોંઘું છે અને સરકારે એક કાયદો બનાવેલો હતો. આ કાયદાની અંદર જોગવાઈ હતી અત્યાર સુધી 3 લાખ રૂપિયા પાક ધિરાણ છે 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતને આપવામાં આવતું હતું. હવે આ જે 3 લાખ રૂપિયાનું જે ધિરાણ આપવામાં બેન આવતું હતું, આ ધિરાણમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે ગયા વર્ષે એક નવો નિયમ બનાવ્યો છે કે કાયદો બનાવ્યો છે કે 3 ની જગ્યાએ હવે 5 લાખ રૂપિયા સુધી બેંકમાંથી ધિરાણ લઈ શકશે. આવો કાયદો બનાવ્યો છે અને એ ધિરાણની મર્યાદા એટલા માટે છે, આમ તો અત્યારે 2 લાખ સુધીનું છે કે 3 લાખ સુધીનું છે, 3 લાખનું 5 લાખ લેવું લઈ શકીએ, પણ સરકાર એવું કહે છે કે 3 લાખ રૂપિયા સુધીનું લ્યો તો 0% વ્યાજ, વધારે લ્યો તો તમારે 7% વ્યાજ ચૂકવવાનું. એટલે મોટા ભાગે વ્યાજના ચક્કરથી બચવા માટે ખેડૂતો 3 લાખ સુધીનું લેતા હોય છે. તો હવે સરકારે એવું કીધું કે મોંઘવારી વધી છે, બિયારણ બધું લેવા માટે વધારે પૈસાની જરૂર પડતા હોય, 5 લાખ સુધી વિના વ્યાજે આપશું. આ ગયા વખત વાત કરી દીધી પણ બેંકોને હજુ સુધી પરિપત્ર નથી કર્યા. એટલે સરકારે ઠીક છે કે આપ જેવા મીડિયાના મારફતે જાહેરાત તો કરી દીધી છે, પણ વાસ્તવમાં જ્યારે ખેડૂત છે એ બેંકમાં ધિરાણ લેવા જાય છે ત્યારે એને આ લાભ મળતો નથી. તો આ પરિપત્ર બાકી છે. તમારા માધ્યમથી પણ સરકારશ્રીને મારી અપીલ રહેશે કે તાત્કાલિક ધોરણે પરિપત્ર કરો, કેમ કે અત્યારે પાક ધિરાણ લેવાનો સમય ચાલી રહ્યો છે. અત્યારે ખેડૂતો મોસ્ટ ઓફ બધા બેંકોમાંથી પાક ધિરાણ લેતા હોય છે. એટલે અત્યારે જો તાત્કાલિક પરિપત્ર થાય તો જ ખેડૂતને આ વર્ષે લાભ મળે. નહીતર તમે આજથી 1 મહિના પછી કદાચ પરિપત્ર કરશો તો એનો લાભ 1 વર્ષ પછી મળશે.